ફુલકડી મહેમાન આવ્યા. ફુલકડી રે ફુલકડી મારું નામ ફુલકડી ફૂલવાનું છે મારું નામ ફુલકડી રે ફુલકડી. ફુલકડી મહેમાન આવ્યા. કોણ આવ્યું છે? મહેમાન. જેઠાણી ઈ તો મહેમાન છે. ચપ્પલ બહાર કાઢે અને અંદર બેસે. ચપ્પલ બહાર કાઢે ને અંદર બેસે. એ તમારે એમ કીધું જેઠાણી એમ કીધું છે ચપ્પલ બેસે. ફુલકડી મહેમાન તો આવ્યો તો ને ક્યાં ગયા? જેઠાણી તમે તો એમ કીધું બહાર ચપ્પલ કાઢે હાથે અંદર ચપ્પલ કાઢે અને બહાર બેસે. ભૂલાઈ ગયું. અંદર ચપ્પલ કાઢો અને બહાર બેસો. ભૂલાઈ ગયું. જેઠાણી એમ કીધું છે બહાર ચપ્પલ કાઢો અને અંદર બેસે. ભાઈ તું કેમ લકડી આ મહેમાનને લઈને ગાર્ડનમાં જાઉં છું. તું છે ને પાણીના પોતામાં છે ને ઘીના લાડવા કરજે. હાલ ને યાદ આવ્યું પાણીના લાડવા અને ઘીના પોતા. હાલો ઘીના પોતા કરી નાખું. હવે ચાલો ઘીના પોતા થઈ ગયા. હાલો, હાલો, લાડવા બનાવી નાખું. શેઠાણી પેટ પર બધું પડવાનું હોય. બડોય પડવાનું હોય ખોટખોટું. આ હું કર્યું ફૂલકડી? તમે તો એમ કીધું હતું જેઠાણી ઘીના પોતા અને પાણીના લાડવા. મેં તો ઘીના લાડવા વાળવાના કીધા હતા. ભૂલાઈ ગયું. તે એમ કે નાસ્તો લાવતો. નાસ્તો હવે લાવ. આ તો શું લાવું? જેઠાણી તમે તો એમ કીધું હતું પાણીના લાડવા. મેં તો ઘીના લાડવા કીધા હતા. અરે ભૂલાઈ ગયું. ફૂલકડી હું આ મહેમાનને લઈને સત્સંગમાં જાઉં છું. તું છે ને બિલાડીને દૂધ આપી દેજે અને ભેંસને ખાણ આપી દેજે. હા યાદ આવ્યું. બિલાડીને અને ભેંસને પાણી. હાલો ભેંસને પાણી અપાઈ ગયું અને હવે બિલાડીને દૂધ આપી દે. હાશ થઈ ગયું. હાલો આ હું કર્યું તે ફૂલકડી? તમે તો એમ કીધું ભેંસને પાણી અને બિલાડીને દૂધ. એ ભેંસને ખાણ આપવાનું છે. તો એમ કીધું હવે ભૂલાઈ ગયું. તો એમ કે હવે કઈ કામ બાકી છે? હવે કઈ કામ બાકી છે? હા એક કામ બાકી છે. શું? અહીંયા હાલો સાકળે બાંધી દીધી. હવે તમે એમ કહો માસી તમે ક્યાં છો? માસી તમે ક્યાં છો? તો એમ કહેતી હોય ફૂલકડી એ મને સાકળેથી બાંધી દીધી છે. છે ફૂલકડીએ મને ચાકળેથી બાંધી દીધી છે. તમે મને અહીંયા છોડાવવા આવો તો મને અહીંયા ચોડાવવા